નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હાઈકોર્ટ ડ્રાઈવરની ભરતી વિશે એક ખૂબ જ મહત્વનો મુદ્દો સમજવાના છીએ. ઘણા બધા મિત્રો કોમેન્ટમાં પૂછતા હોય છે કે આ વખતે કેટલા માર્ક્સ ઉપર સિલેક્શન થશે, અને એમના મનમાં એવી પણ શંકા હોય છે કે અલગ અલગ કેટેગરી માટે કટ ઓફ કેટલું જઈ શકે છે. તો આજે આપણે એ વિષયને ધ્યાને લઈને ચોક્કસ ગણતરી કરીશું કે જનરલ, SC, ST, OBC અને EWS કેટેગરીમાં સિલેક્શન માટે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ જરૂરી છે. તો વિડીયો અંત સુધી જોજો, કારણ કે અંતમાં હું તમને અંદાજિત કટ ઓફ અને સ્કિલ ટેસ્ટમાં શું પૂછવામાં આવે છે એના વિશે સંપૂર્ણ માહિતી આપીશ. તો હવે સૌપ્રથમ વાત કરીએ ભરતી વિશે. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડ્રાઈવરની 85 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. તો જેની લાયકાતની વાત કરું તો તમે 12 પાસ હોવા જરૂરી હતા, તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી હતું, અને એમાં 5 વર્ષનો અનુભવ ફરજિયાત હતો. અને આ પરીક્ષામાં પાસ થવા લેખિત અને ડ્રાઇવિંગ એમ 2 ટેસ્ટ પાસ થવું જરૂરી હતું. જેમાં લેખિત તો પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને ડ્રાઇવિંગ ટેસ્ટ હવે ટૂંક જ સમયમાં આવશે. હવે લેખિત પરીક્ષા 50 માર્ક્સની હતી, અને જેમાં પાસ થવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 50% માર્ક્સ અને આરક્ષિત ઉમેદવારોએ 45% માર્ક લાવવાના હતા. જે અંતર્ગત 466 વિદ્યાર્થીઓ આ પડાવ પાસ કરીને સ્કિલ ટેસ્ટ માટે ઉત્તીર્ણ થઈ ગયા છે, બરાબર. પરંતુ તમારે ફાઇનલ સિલેક્શન મેળવવા માટે લેખિત અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટના ટોટલ માર્ક્સ ગણવામાં આવે છે, અને ડ્રાઇવિંગ ટેસ્ટના 100 માર્ક્સ છે, અને તેમાંથી 80 માર્ક્સ મિનિમમ લાવવા પડે છે. હવે મિત્રો, જો આપણે 2024ની ભરતીના ડેટા જોઈએ તો એમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે કેટેગરી પ્રમાણે કટ ઓફમાં ઘણો બધો તફાવત હતો. જેમાં SCનું 160ની આસપાસ, STનું 154ની આસપાસ, OBCનું 160ની આસપાસ અને EWSનું 163ની આસપાસ થયું હતું. અને એમાં મજાની વાત તો એ હતી કે જનરલ કેટેગરીનું કટ ઓફ સૌથી નીચું ગયું હતું મિત્રો, ખાલી 155.77, એટલે કે 156 પોઈન્ટ જેટલું જ. તો આ ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે જનરલ કેટેગરીનું કટ ઓફ તો બહુ જ નીચું ગયું હતું, જેથી આરક્ષિત કેટેગરીના વિદ્યાર્થીઓના માર્ક્સ વધુ હોવાથી તે વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં સિલેક્ટ થઈ ગયા, અને જનરલના વિદ્યાર્થીઓ સિલેક્ટ થઈ શક્યા નહીં. અને હવે આપણે 2025નું અંદાજિત કટ ઓફ કેટલું રહી શકશે એની વિશે વાત કરીએ તો આ વખતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 466 જેટલી છે, અને જગ્યાઓ છે 85 જેટલી. એટલે સ્પર્ધા નાના બરાબર છે, કેમ કે 85 જગ્યાઓ છે અને 466 વિદ્યાર્થીઓ છે, તો એક સીટ પાછળ માત્ર ને માત્ર 5 થી 6 વિદ્યાર્થીઓ જ લડત આપશે. જો આપણે સ્કિલ ટેસ્ટનું લેવલ મધ્યમ પ્રકારનું ગણીએ તો અંદાજિત કટ ઓફ આ પ્રમાણે આવી શકે. 2024ના ડેટા પ્રમાણે SC કેટેગરીના માર્ક્સ હતા 160ની આસપાસ, બરાબર. તો તેમાં ગણતરી કરીએ તો આપણે 2024માં 200માંથી 160 આવ્યા હોય તો 2025માં 150માંથી કેટલા માર્ક્સ લાવવા પડે. તો આપણે ગણતરી જોઈએ છે તો અહીંયા 120 જેટલું કટ ઓફ જઈ શકે. હવે 120 એક્ઝેક્ટ તો ના આવે, પણ આપણે 5-7 માર્ક ઉપર નીચે જોઈ શકીએ છીએ, બરાબર. તો હવે તમારે લેખિત પરીક્ષામાં 35 માર્ક્સ થાય છે, તો 120માંથી તમારા 35 માર્ક્સ તો ઓલરેડી નીકળી જાય. હવે રહ્યા તમારે ખાલી 85, બરાબર. હવે જો તમે સ્કિલ ટેસ્ટમાં 85 માર્ક્સથી વધુ માર્ક્સ મેળવો છો એટલે તમારું સિલેક્શન પાક્કું, બરાબર. હવે આ જે માર્ક્સ છે એ જો તમે પરફેક્ટ ડ્રાઇવિંગ જાણતા હોય તો તમે સરળતાથી મેળવી શકશો. આ જ પ્રમાણે આપણે ST કેટેગરીની વાત કરીએ તો 2024માં 154ની આસપાસ કટ ઓફ રહ્યું હતું. જે મુજબ ગણતરી કરતાં 200માંથી 154, તો 150માંથી કેટલા, બરાબર. તો 150માંથી આપણે 115.15 જેટલા લાવવા પડે, એટલે 116 માર્ક્સ સુધી ઉપર, બરાબર છે. હવે મિત્રો, તમે લેખિતમાં તમારા કેટલા માર્ક્સ થાય છે તમને ખબર જ હશે. હવે એ પ્રમાણે તમે તમારી ગણતરી તમારી કેટેગરી મુજબ કરી લેજો, અને તમે મને કમેન્ટમાં જણાવજો કે તમારે કેટલા માર્ક્સ લાવવાની જરૂર છે. અને હવે OBC કેટેગરીની ગણતરી અહીંયા આપી છે, તેમાં તમે જોઈ શકો છો કે 2024માં 160ની આસપાસ કટ ઓફ હતું, તો 2025માં કેટલા, તો તમારા 2025માં 120 માર્ક્સથી વધુ લાવવા પડશે. એ જ રીતે EWSનું કટ ઓફ 164ની આસપાસ થયું હતું, તો 2025માં 123 માર્ક્સ લાવવા પડશે. એટલે આ માર્ક્સ જે છે એનાથી 2-5 માર્ક્સ ઉપર નીચે હોઈ શકે છે, બરાબર. હવે જનરલની વાત કરીએ તો 2024માં 156ની આસપાસ થયું હતું, માટે 2025માં 117 માર્ક્સ તો લાવવા જ પડશે. પરંતુ જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે 117 માર્ક્સની ગણતરીથી ચાલવું ના જોઈએ, કારણ કે તમારાથી વધારે માર્ક્સ તો આરક્ષિત કેટેગરીના વિદ્યાર્થીઓના થાય છે, તો તમને કેમનો ચાન્સ મળે, બરાબર. એટલે જો તમે જનરલ કેટેગરીમાંથી છો તો તમારે કુલ માર્ક્સ 130થી વધુ જ લાવવા પડશે. આ બધો જ ડેટા તમે ધ્યાનથી સમજશો એટલે તમને બધી ખબર પડી જશે, બરાબર છે. હવે મેઇન વાત આવે છે કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવવા હોય તો શું કરવું જોઈશે. તો હું મિત્રો તમને સ્પષ્ટ કરી દઉં કે આ પરીક્ષા મેં આપી નથી, પણ મારા ફ્રેન્ડ સર્કલમાં મારા મિત્ર જે અત્યારે હાઈકોર્ટમાં ફરજ બજાવી રહ્યા છે એમને મને જે જાણકારી આપી છે તે મુજબ હું તમને માહિતી આપીશ. તો પહેલો પ્રશ્ન એમ થાય છે કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં શું કરવામાં આવે છે. તો મિત્રો, હાઈકોર્ટની જાહેરાતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે
કે ઉમેદવારને વાહન વ્યવહારને લગતી નિશાનીઓ, ઇશારા, ટ્રાફિકના સિગ્નલ તેમજ વાહનની જાળવણી, સારસંભાળ અને મરામત વિશે પાયાનું જ્ઞાન હોવું જોઈએ. તો આ બધી બાબતોમાં તમે જો ઇશારા છે, નિશાનીઓ છે, એ બધું તમે પરીક્ષા આપી જ છે એટલે તમને આઈડિયા હશે કે શું આવે ને શું નહીં, બરાબર છે. વાત આવે છે જાળવણી અને સારસંભાળ અને મરમ્મતની. તો તમારે અહીંયા એન્જિન ખોલીને બેસવાનું નથી. તમને એટલું જ ખબર હોવી જોઈએ કે જો ગાડીમાં કોઈ ફોલ્ટ આવે તો એનો પ્રાથમિક સારવાર શું હોય. જેમ કે જો ગાડી ચાલુ થતી નથી તો ગાડીમાં શું પ્રોબ્લેમ હોઈ શકે છે. હવે એમાં એ પ્રોબ્લેમ જ હોય કે પહેલું તમારે બેટરી જ ચેક કરવી પડે કે બેટરી છે કે કેમ, બેટરીના વાયર લૂઝ છે કે કેમ. તો આ બધું નોલેજ તમને હોવું જોઈએ. હવે એની આગળ બીજા પ્રશ્નોની વાત કરીએ કે ટેસ્ટ માટે કઈ ગાડી આપવામાં આવશે અને ઇન્ટરવ્યૂમાં કયા પ્રશ્નો પૂછી શકે છે. તો મળતી માહિતી મુજબ હાઈકોર્ટમાં ઇનોવા ગાડી જ આપવામાં આવે છે અને એમાં હવે ઓટોમેટિક વર્ઝન પણ આવે છે અને મેન્યુઅલ વર્ઝન પણ આવે છે. તો તમારે બંને ગાડીઓનું પ્રિપેરેશન કરીને જવું પડશે. હવે આપણે તો ગિયરવાળી ગાડી જ ફેરવી છે, બરાબર. ઓટો ગિયરવાળી ગાડી હોય તો આપણને અનુભવ ના હોય એટલે તમારે એ ગાડીનો અનુભવ કરીને જ જવું પડે જેથી તમને ત્યાં કોઈ પણ તકલીફ ના પડે. અને મિત્રો આ ગાડી ચલાવતી વખતે તમારે ડ્રાઇવિંગ પર 100% કંટ્રોલ રાખવાનો. એમાં ગાડી ચલાવતી વખતે ગાડીમાં આંચકા ના આવવા, ગાડીને ઓવર કોન્ફિડન્સમાં ન ચલાવવી. કેમ કે જો ઓવર કોન્ફિડન્સમાં ચલાવશો તો એ લોકોને ખબર પડી જશે કે આ વ્યક્તિ કેટલામાં છે. એની સાથે સાથે તમારે જો આ નીચેના મુદ્દાઓ થોડા છે જેમાં સ્ટાર્ટિંગ એટલે કે ગાડી ચાલુ કેમ નહીં કરવી, ફોરવર્ડ ડ્રાઇવિંગ એટલે ગાડી આગળ ચલાવતી વખતે શું ધ્યાન રાખવું, ટર્નિંગમાં તમારે શું ધ્યાન રાખવું, ઓવરટેકિંગ કઈ રીતે કરવું, રિવર્સમાં શું ધ્યાન રાખવું, પછી પાર્કિંગ કઈ રીતે કરવી, અને બીજું છે કે કાર મેકેનિક્સ, ઇલેક્ટ્રોનની પરિચિતતા અને સાર સંભાળ અંગેનું જ્ઞાન. એટલે કાર મેકેનિક્સ એટલે મેં તમને જે સમજાવ્યું કે તમને નોર્મલ આવડવું જોઈએ કે ભાઈ આ તકલીફ છે તો આનો શું પ્રોબ્લેમ થઈ શકે. એટલે તમને એ થોડુંક નોલેજ હોવું જોઈએ. અહીંયા બીજું પણ આપવામાં આવ્યું છે કે સામાન્ય દ્રષ્ટિકોણ, સુરક્ષા અને જવાબદારી, રીતભાત અને વલણ. સામાન્ય દ્રષ્ટિકોણની વાત કરું અને સુરક્ષા અને જવાબદારીની વાત કરું તો તમે રોડ ઉપર જાઓ છો તો તમારી સામે કોઈ ગાડી ઓવરટેક કરે છે અને તમે એની સામે જવા દો એટલે તમે સુરક્ષા ભૂલ્યા, બરાબર છે. એ તમે ના કરો તો તમારું સામાન્ય દ્રષ્ટિકોણ આવી ગયું અને સુરક્ષા અને જવાબદારીઓ પણ આવી ગઈ. તો એ બધું તમારે ધ્યાન રાખવાનું. હવે કુલ રીતે જોવા જઈએ તો 2025માં સિલેક્શન મેળવવું હોય તો તમારે આટલી જ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની. જેમાં જનરલ કેટેગરીના 130થી વધુ માર્ક્સ લાવવા પડશે, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વાળા 125થી વધુ માર્ક્સ લાવવા પડશે અને એસસી એસટીના ઉમેદવારો છે એમને 120થી વધુ માર્ક્સ લાવવા પડશે. હવે આ અંદાજિત માર્ક્સમાં 5 થી 7 માર્ક જેટલો ફેરફાર આવી શકે, પણ આપણે આગળની ભરતીઓ પ્રમાણે આ આંકડાઓ સૌથી નજીકના આંકડાઓ છે. તો મિત્રો તમને હવે ખ્યાલ જ આવી ગયો હશે કે ડ્રાઈવરની 2025ની ભરતીમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ જરૂરી છે. પણ હજુ પણ તમને ન ખબર પડે તો તમે મને કમેન્ટ કરજો, હું તમને જવાબ આપી દઈશ, બરાબર. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખો કે તમે કઈ કેટેગરીમાંથી ફોર્મ ભર્યું છે અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરો જેથી એમને પણ ખબર પડે. ચલો ફરી મળીશું આપણે. જય હિન્દ, જય ગુજરાત.